પણ લાગ્યું છે કે ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યું। સેંકડો અત્યાર સુધીમાં કર્મચારીઓએ રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે। ઘણા બધા એવા રત્ન કલાકારો છે જે પોતાના વતન જતા રહ્યા છે, પરંતુ અત્યારે સુરત, નવસારી આ બંને જગ્યાએ રત્ન કલાકારો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, હડતાળ કરવામાં આવી રહી છે, પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। તેમનું કહેવું છે કે એક તરફ મંદીનો ઉછાળો છે, મંદીનું ગ્રહણ છે, અને બીજી બાજુ મજૂરીના ભાવ વધારવાની જગ્યાએ ઘટાડવામાં આવી રહ્યા છે। અમે જીવીશું કેવી રીતે? ત્યારે 2 ઘંટીથી તમને 100 ઘંટીના 150 ઘંટીના માલિક કારીગરે બનાવ્યા છે। તો હવે તમારે કારીગરને સપોર્ટ, કારીગર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે તમારે કારીગરને સપોર્ટ કરવાનો છે। અમારો ત્યાં ઘર નથી ચાલતું એટલા માટે અમે લોકો અહીંયા છે। અમે લોકો અત્યારે અમારું કામ ધંધો છોડીને એટલા માટે બેઠા છે કે અમને પોસાતું નથી। ત્યારે સેટ એમ કહે છે કે જ્યારે 2 ઘંટી અમારી ચાલુ હતી ત્યારે કોઈ આવ્યા નહોતા કારીગર, તમે બધા સાથે અત્યારે કેમ મળીને આવ્યા છો? તો અમારું ખાલી એટલું કહેવાનું છે કે જ્યારે 2 ઘંટી હતી તે તમને 100-200 ઘંટીના માલિક કારીગરે બનાવ્યા છે, તમે ખુદમાં ખુદ નથી બન્યા। એટલે કારીગરનો આટલો તમને સપોર્ટ કર્યો છે તો તમને નીચેથી ઉપર લાવ્યા છે, તો હવે કારીગર માટે પણ તમારે જોવાનું તમારી છે કે અમારે જે અત્યારે ભાવ વધારો કર્યો છે એ ઝીણા હીરાનો ભાવ વધારો છે, એની જગ્યાએ જાડા હીરા આવે છે। અમારી માંગ એવી છે કે અમને જે જૂનો ભાવ હતો એ કરી આપો એમ। કારીગરો ભાઈઓ માટે મેં અત્યારે એમ વિચાર્યું કે 10 થી 15% જે માલ જાડો આવે છે એનું હું થોડું એને અલગ પ્રાઇસથી આપું। પણ માર્કેટની સિચ્યુએશન એવી છે કે રફના બહુ પ્લસ માઇનસ ભાવ જાય છે, સ્થિરતા નથી રફની। એના હિસાબે આ બધા પ્રોબ્લેમ અમને જાજા પડે છે। માલની કોસ્ટ વધારે આવે અને માર્કેટમાં બનીને જાય એની વેલ્યુ ડાઉન થઈ જાય, એના હિસાબે આ બધા પ્રોબ્લેમ છે। કારીગર ભાઈઓ માટે એટલી જ વિનંતી કે સમય અત્યારે આ બધા માટે સારો નથી। ઇન્ડસ્ટ્રી બહુ પહેલા પ્રોડક્શન હતું એના કરતાં અત્યારે 30% પ્રોડક્શન છે। કારીગર ભાઈઓને નમ્ર વિનંતી